નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 6 દહન અને જ્યોત. તો ચાલો શરૂ કરીએ. આ લેસનમાં આપણે પ્રથમ ભાગમાં જોઈશું દહન અને ત્યારબાદ આપણે બીજા ભાગમાં સમજીશું જ્યોત અને બળતણની કાર્યક્ષમતા વિશે. તો ચાલો શરૂ કરીએ. ભાગ 1 દહન. મિત્રો, રસોઈ માટે ઘરમાં વપરાતા કેટલાક બળતણના નામ આપો. જેમ કે છાણા, લાકડું, બાયોગેસ, કોલસો અને એલપીજી. આપણે વાહનો ચલાવવા માટે વપરાતા કેટલાક બળતણના નામ આપો. જેમ કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી. વિદ્યાર્થી મિત્રો, મીણબત્તી સળગવી અને કોલસો સળગવો, આ બંને વચ્ચે શું તફાવત છે? આ ચિત્રમાં તમે જોઈ શકો છો, મીણબત્તી અને કોલસો સળગતો હોય છે. તો મીણબત્તી જ્યોત સાથે બળે છે, જ્યારે કોલસો જ્યોત વિના જ બળી જાય છે. મિત્રો, દહન એક રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. તેને દહન કહે છે. દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે અથવા ધગધગતા પ્રકાશ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. કોલસો દહન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. જોઈએ બળતણના પ્રકારો વિશે. તો જે પદાર્થ નું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહે છે, અથવા તો બળતણ પણ કહે છે. તો તેના મુખ્ય 3 પ્રકાર છે. એક તો ઘન, બીજું પ્રવાહી અને વાયુ. તો જોઈએ દહનશીલ અને અદહનશીલ પદાર્થો. તો લાકડું તે દહનશીલ છે. કાગળ દહનશીલ. લોખંડની ખીલ્લી અદહનશીલ. કેરોસીન તેલ દહનશીલ. પથ્થરનો ટુકડો અદહનશીલ. સ્ટ્રો તે પ્લાસ્ટિકમાંથી બને છે, તેથી તે દહનશીલ છે. ચારકોલ દહનશીલ. દિવાસળી દહનશીલ અને ગ્લાસ અદહનશીલ. ચાલો હવે સંશોધન કરીએ કે કઈ પરિસ્થિતિમાં દહન થાય છે. મિત્રો, અહીં એક ઉદાહરણથી આપણે સમજીએ કે દહન માટે હવાની જરૂરિયાત વિશે. અહીં તમે જોવો છો કે 3 મીણબત્તીઓ રાખેલી છે એક પાટિયા ઉપર, અને તેની ઉપર કાચના ગ્લાસ ઊંધા રાખવામાં આવે છે. તો તમે જોશો કે ઉદાહરણ 1 માં મીણબત્તી મુક્ત રીતે સળગી રહી છે, કેમ કે તેની નીચે જે ટેકા રાખેલા છે તેના કારણે કાચ સપાટીથી થોડો ઊંચો રહે છે અને હવાનું અવરજવર થઈ શકે છે. ત્યારબાદ ઉદાહરણ B માં તમે જોશો કે અસ્થિર થતી જ્યોત અને ધુમાડો, કેમ કે અહીં ઓક્સિજન ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી રહ્યું છે અને ધીમે ધીમે જ્યોત બુઝાઈ રહી છે. ઉદાહરણ 3 માં આપણે જોશું તો હવા વગર બુઝાઈ જતી મીણબત્તી જોવા મળશે, કેમ કે અહીં બંને તરફ આપણે સપોર્ટ મૂકેલા છે, જેના કારણે હવાનું અવરજવર સંપૂર્ણ રીતે અટકી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે જ્યારે કોઈ વ્યક્તિના કપડા આગ પકડી લે છે ત્યારે તેને ધાબળા વડે લપેટવામાં આવે છે? આવું શા માટે કરવામાં આવે છે? આવું કરવાનું પાછળનું કારણ એવું છે કે કોઈ પણ પદાર્થને દહન કરવા માટે તેને ઓક્સિજનની અથવા તો વાયુની જરૂરિયાત હોય છે. જો તેનો પ્રવાહ રોકી દેવામાં આવે તો તે આગ
શામક તરીકે કામ કરે છે. જેમ કે અહીં આ ઉદાહરણમાં આપણે ધાબળો જો કોઈ વ્યક્તિને ઓઢાડી દઈએ તો તે હવાની અવર જવર અટકાવી દે છે અને તેથી આગ બુઝી જાય છે. પદાર્થો જુદા જુદા તાપમાને સળગવો. તો મિત્રો કે લાકડું અને કોલસો સળગાવવા માટે કાગળ અને કેરોસીન નો ઉપયોગ કરવો પડે છે. તો આવું શા માટે? કેમ કે જુદા જુદા પદાર્થો અલગ અલગ તાપમાન પર સળગે છે. સમજીએ જ્વલન બિંદુ કે જે નીચામાં નીચા તાપમાનને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે. ઓરડાના તાપમાને દિવાસળી સળગતી નથી. તે ફક્ત ત્યારે જ સળગે છે જ્યારે દિવાસળીની માચિસના બોક્સની બાજુ પર ઘસવામાં આવે છે. પદાર્થનું તાપમાન જ્વલન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે દહનની શરૂઆત કરતો નથી. હવે આપણે જ્વલન બિંદુ દર્શાવતું એક પ્રવૃત્તિ જોઈએ કે જેમાં એક મીણબત્તી ઉપર બે કાગળના કપ રાખેલા છે, પરંતુ એક કાગળના કપમાં થોડું પાણી પણ ઉમેરેલું છે. તો અહીં તમે જોશો કે જે કાગળના કપમાં પાણી નથી તેનું દહન થઈ જશે અને પાણીની હાજરીમાં કાગળના કપનું દહન થતું નથી કેમ કે તે તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરી શકતું નથી. કાગળના કપને મળતી ઉષ્મા છે તે પાણીને મળી જાય છે. જ્વલનશીલ પદાર્થો એવા પદાર્થો કે જેનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ. જ્વલનશીલ પદાર્થોના અન્ય ઉદાહરણોમાં એલપીજી અને સ્પિરિટના દીવામાં રહેલા આલ્કોહોલ. મિત્રો, શું તમને ખબર છે કે સૂર્ય અને અન્ય તારા તેની અંદર ન્યુક્લિયર પ્રક્રિયાઓને કારણે ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે? આ હવાની ગેરહાજરીમાં થઈ શકે છે, તેથી તે દહનનું સ્વરૂપ નથી. આગનું નિયંત્રણ કે ફાયરમેન આગ પર પાણી રેડે ત્યારે આગ કેમ બુઝાઈ જાય છે? અહીં ચિત્રમાં તમે જોવો છો કે ફાયરમેન આગ ઉપર પાણી રેડી રહ્યા છે. પાણી તે જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે, જેથી તેના તાપમાનને તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે અને આગને ફેલાવાથી રોકવામાં આવે છે. પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાઈને ઓક્સિજનના પુરવઠાને કાપે છે અને આગ બુઝાઈ જાય છે. આગ માટે આવશ્યક તો જોઈએ કે અહીં આગનું ત્રિકોણ દર્શાવેલું છે. આગ ઉત્પન્ન થવા માટે 3 પાયાની જરૂરિયાત હોય છે: બળતણ, હવા એટલે કે ઓક્સિજન, અને ગરમી એટલે કે જ્વલન બિંદુ કરતાં બળતણનું તાપમાન વધારવું. આ 3 જરૂરિયાતોથી કોઈ એક અથવા વધુને દૂર કરીને આગને કાબૂમાં કરી શકાય છે. તો જંગલમાં આગ વિશે જાણીએ કે ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી ઉઠે છે. ઘાસમાંથી તે વૃક્ષોમાં ફેલાય છે અને ખૂબ જ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે. અગ્નિશામક વિશે જાણીએ કે જ્યારે આગ ફાટી નીકળે છે ત્યારે ફાયર સર્વિસને કોલ કરવા માટે 101 ડાયલ કરો અથવા
સામાન્ય ઇમરજન્સી હેલ્પલાઇન એટલે કે 112 ડાયલ કરો. અહીં ચિત્રમાં તમે જોવો છો કે અગ્નિશામક દળ આગને ઠારી રહ્યું છે અને ફાયર ટ્રક દર્શાવે છે. તેલ તથા વિદ્યુતના સાધનો સિવાયની અન્ય જ્વલનશીલ પદાર્થ પરની આગ બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરી શકાય છે. પાણી એ સૌથી સામાન્ય અગ્નિશામક છે. પેટ્રોલ, તેલ કે વિદ્યુતથી લાગતી આગ માટે પાણી યોગ્ય નથી. અહીં ચિત્રમાં તમે જોવો છો અગ્નિશામકો પાણીથી આગને ઠારી રહ્યા છે. વિદ્યુતના સાધનો તથા પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોમાં લાગતી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્તમ અગ્નિશામક છે. અહીં તમે ચિત્રમાં જોવો તો કાર્બન ડાયોક્સાઇડના કેનમાંથી કાર્બન ડાયોક્સાઇડનો સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. કેવી રીતે CO2 આગ ઓલવી શકે છે? ઓક્સિજન કરતા CO2 ભારે હોવાના કારણે આગને ધાબળાની માફક લપેટે છે. બળતણ અને ઓક્સિજન વચ્ચે સંપર્ક કપાઈ જતા આગ નિયંત્રણમાં આવી જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વિદ્યુત ઉપકરણોને નુકસાન પણ પહોંચાડતું નથી. અહીં ચિત્રમાં તમે કાર્બન ડાયોક્સાઇડનું કેનિસ્ટર જોઈ શકો છો અથવા તો ફાયર એક્સટિંગ્યુશર પણ કહેવાય છે. કાર્બન ડાયોક્સાઇડને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડના કદમાં વિસ્તાર થાય છે અને તે ઠંડો થાય છે. કાર્બન ડાયોક્સાઇડનો ધાબળા સ્વરૂપે આવરણ માત્ર પદાર્થનું જ્વલન બિંદુ જ નીચું લાવતું નથી, પરંતુ બળતણનું તાપમાન પણ નીચું લાવે છે. આમ તે આગને બુઝાવવામાં મદદ કરે છે. મિત્રો, તો તમને પ્રશ્ન થાય ને કે શું બીજા કોઈ રાસાયણિક પદાર્થોને આગ બુઝાવવા માટે વાપરી શકાય છે? સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણોનો ભૂક્કો આગ પર પુષ્કળ પ્રમાણમાં નાખવાથી તેઓ CO2 બનાવે છે અને આમ આગને કાબૂમાં લાવી શકાય છે. તો જોઈએ દહનના પ્રકારો. દહનના મુખ્ય 3 પ્રકાર છે. એક તો ઝડપી દહન, બીજું સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ. ઝડપથી દહન. અહીં ચિત્રમાં LPG સ્ટવ દર્શાવેલો છે. LPG, પેટ્રોલ, કેરોસીન ખૂબ જ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આવા દહનને ઝડપી દહન કહે છે. ફોસ્ફરસ જેવા પદાર્થો ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે. સ્વયંસ્ફુરિત દહન કે જ્યારે પદાર્થ કોઈ દેખાતી કારણ વગર અચાનક હવાના સંપર્કમાં આવતા જ ભડકો થઈ સળગી જાય છે ત્યારે તેને સ્વયંસ્ફુરિત દહન કહેવાય છે. અહીં ચિત્રમાં કોલસાના ભૂક્કામાં દહન થતા કોલસાની ખાણોમાં આગ લાગે છે. સ્વયંસ્ફુરિત દહન ઘણીવાર સૂર્યની ગરમીથી કે વીજળી પડવાથી થાય છે. દાવાનળ વિશે તમે શું કહેશો? જંગલમાં લાગતી આગ એટલે કે દાવાનળ મોટા ભાગે માણસની લાપરવાહીના લીધે થાય છે. પિકનિક કે મુલાકાતો પછી તાપણા સંપૂર્ણપણે ઓલવી નાખવા જોઈએ. તો હવે સમજીએ વિસ્ફોટ.
કે વિસ્ફોટ એ એક દહન પ્રક્રિયા છે જે ગરમી, પ્રકાશ અને અવાજ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં મોટી માત્રામાં વાયુ ઉત્પન્ન થઈ બહાર છૂટે છે. અહીં ચિત્રમાં તમે ફટાકડાને દહન થતા જોઈ શકો છો. જો ફટાકડા પર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે. જોઈએ મંદ દહન. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીરનું બળતણ છે. તે ઉર્જા મુક્ત કરવા માટે ધીમે ધીમે દહન પામે છે. મિત્રો, આજે જે આપણે શીખ્યા, ચાલો તેનો સારાંશ જોઈએ. કે જે નીચામાં નીચા તાપમાનને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલનબિંદુ કહે છે. જ્યારે મોટી માત્રામાં ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરવા માટે બળતણ ઝડપથી બળી જાય છે ત્યારે તે ઝડપી દહન હોવાનું કહેવાય છે. જ્યારે પદાર્થ અચાનક હવાના સંપર્કમાં આવતા જ ભડકો થઈ સળગી જાય છે ત્યારે તે સ્વયંસ્ફુરિત દહન કહેવાય છે. વિસ્ફોટ એ એક દહન પ્રક્રિયા છે જે ગરમી, પ્રકાશ અને અવાજ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં મોટી માત્રામાં વાયુ મુક્ત થાય છે. જોઈએ પારિભાષિક શબ્દો, જેમાં દહનને કમ્બશન કહેવાય છે, તો જ્યોતને ફ્લેમ, જ્વલન બિંદુને ઇગ્નિશન ટેમ્પરેચર, બળતણના પદાર્થોને ફ્યુલ સબસ્ટેન્સીસ, અગ્નિશામકને ફાયર એક્સટિંગ્યુશર, જ્વલનશીલ એટલે કે ફ્લેમેબલ, અદહનશીલ એટલે ઇનફ્લેમેબલ, જંગલમાં આગને ફોરેસ્ટ ફાયર, પેટ્રોલને પેટ્રોલ અને ડીઝલને ડીઝલ કહીશું. તેવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડ કહીશું. સ્વયંસ્ફુરિતને સ્પોન્ટેનિયસ કમ્બશન કહીશું. વિસ્ફોટને એક્સપ્લોઝન અને ઝડપથી દહનને રેપિડ કમ્બશન કહીશું. ચાલો મિત્રો, આજે જે શીખ્યા તેની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. ખાલી જગ્યા ભરવાની છે. કે પ્રશ્ન 1 છે કે પદાર્થ કે જે દહન કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ છે દહનશીલ અથવા તો બળતણ. પ્રશ્ન 2, ઘરમાં રસોઈ માટે વપરાયેલા વાયુયુક્ત બળતણને ખાલી જગ્યા છે. એ એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. પ્રશ્ન 3, પદાર્થ તેના ખાલી જગ્યા સુધી ગરમ થયા પછી સળગવા લાગે છે. જ્વલન બિંદુ. પ્રશ્ન 4, તેલ અને વિદ્યુતથી લાગતી આગને ખાલી જગ્યાથી બુઝાવી શકાય છે. કાર્બન ડાયોક્સાઇડ. અહીં તમારે નીચેના શબ્દો માટે એક શબ્દનો જવાબ આપવાનો છે. પ્રશ્ન 1, રાસાયણિક પ્રક્રિયા જેમાં પદાર્થ ગરમી અને પ્રકાશ આપવા માટે ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે છે તેને શું કહીશું? તેને દહન કહીશું. ખૂબ ઓછા જ્વલન બિંદુવાળા પદાર્થો અને જે જ્યોતથી તુરંત આગ પકડે છે તેને આપણે શું કહીશું? તેને જ્વલનશીલ પદાર્થો કહીશું. પ્રશ્ન 3, દહન કે જે ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઝડપથી થાય છે તેને ઝડપથી દહન કહીશું. પ્રેક્ટિસ 3, નીચેના માટે એક શબ્દ આપો. 4, કે પદાર્થ જે દહન કરે છે તેને દહનશીલ અથવા તો બળતણ કહીશું. મોટી માત્રામાં ગેસ, ગરમી, પ્રકાશ અને ધ્વનિ ઉત્પન્ન થવા
સાથેની દહન પ્રક્રિયાને આપણે વિસ્ફોટ કહીશું. પદાર્થ સાથેની દહન પ્રક્રિયા કે જે અચાનક ભડકો કરે છે તેને સ્વયંસ્ફુરિત દહન કહીશું. તો મિત્રો, આ હતો આપણો ભાગ 1. ફરીથી મળીશું ભાગ 2 માં.